અયોધ્યા સ્થિત રામ મંદિર ભારે ભીડના કારણે મંદિરમાં પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે અને રામ મંદિરમાં પ્રવેશ દ્વાર પર ભક્તોને રોકી દેવામાં આવ્યા હતા અને અંદર ગર્ભગૃહમાં ભક્તોની ભારે ભીડના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેમણે જણાવી દઈએ કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે અયોધ્યા ધામ પૂર્વ શ્રી રામ દર્શનો કરનારો જાણે સહેલાબ આવી ગયા હતા અને અયોધ્યામાં પહોંચી રહેલા હજારો ભક્તોને કોઈને કોઈ રીતે જલ્દી મંદિર પહોંચીને ભગવાન શ્રી રામના દર્શન કરવા માંગે છે અને આજે જ સવારે શ્રી રામ જન્મભૂમિ પર બનેલા મંદિરમાં રામલલ્લાના દર્શન માટે શ્રદ્ધાળુઓ લાંબી લાઈનો જોવા મળે છે અને રામ મંદિરમાં મુખ્ય દ્વાર પર બહાર મોડી રાતે ભક્તોની લાંબી લાઈનો લાગવામાં શરૂ થઈ ગઈ છે અને 2 વાગ્યા સુધી લોકો મોટી સંખ્યામાં ઉમટો લાગ્યા હતા અને ભીડમાં રહેલા લોકોને ગેટ સામે શ્રી રામના નારા લગાવી મંદિરમાં અંદર દાખલ થઈ રહ્યા હતા અને દેશભરની શ્રદ્ધાળુઓનો ઉમટવા ક્રમ ચાલુ રહ્યા હતા અને અયોધ્યામાં સ્થાનિક દર્શનમાં બધાએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ વહેલી સવારે દર્શન કરીને રામલલ્લાની પૂજા કરી. મળતી માહિતી મુજબ ભક્તોની ભારે ભીડના પગલે અયોધ્યામાં હોટલ લોજ અને ફૂલ થઈ ગયા હતા. અનેક હોટલમાં ભાડાના વધારી દીધા હતા અને અઠવાડિયા બાદ પહેલી 23 જાન્યુઆરીમાં તેમની આગળની તારીખો માટે 80%થી વધારે રૂમ બુક થઈ ગયા હતા અને મૂર્તિના અભિષેક માટે ઉલ્લેખ માહોલ મળ્યા હતા કે સમય દરમિયાન દેશના વિવિધ મંદિરોમાં ભક્તો ભગવાન રામ મંદિર સંપૂર્ણ રીતે ગીતોમાં વિશે અને ભજનો અને પણ પ્રાર્થનાઓ અને ભંડાર રંગોળી જેવા કાર્યક્રમો પણ લોકોએ ભાગ લીધો હતો. સબસ્ક્રાઇબ માય ચેનલ.